સુરત ક્રાઇમ બ્રાન્ચે આજે વહેલી સવારે એક ફિલ્મી ઢબનું હાઈ વોલ્ટેજ ઓપરેશન હાથ ધર્યું હતું. નવસારી જિલ્લાના ડાભેલ ગામમાંથી સુરતનો કુખ્યાત અને વોન્ટેડ ગુનેગાર સલમાન લસ્સી આખરે પોલીસના જાળમાં સપડાયો છે. માહિતી મુજબ સલમાન લસ્સી સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારોમાં આતંક મચાવનાર તેમજ હત્યા, લૂંટ અને હિંસક ગુનાઓમાં સંડોવાયેલો 15 જેટલા ગુનાઓનો આરોપી છે. છેલ્લા કેટલાક દિવસોથી તે નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી અને પીકે સોઠાની ટીમે વહેલી સવારે 3 વાગે રેડ પાડી હતી. પોલીસે સલમાનના ઠેકાણે ઘેરાવ કરતા જ આરોપીએ રૂમ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. જ્યારે પોલીસ દરવાજો તોડીને અંદર ઘૂસી ત્યારે સલમાન લસ્સીએ ચપ્પુ લઈને પોલીસ ઇન્સ્પેક્ટર સોઢા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ ગંભીર બનતા ઇન્સ્પેક્ટર સોઢાએ સ્વબચાવમાં સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું, જેમાં સલમાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગી હતી. ગોળી પગના હાડકાને સ્પર્શીને આર-પાર નીકળી ગઈ. પોલીસે તરત જ આરોપીને કાબૂમાં લઈને હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં હાલ તે સારવાર હેઠળ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે તેની સામે વધુ પૂછપરછ શરૂ કરી છે અને તેના સંપર્કોમાં રહેલા સાથીઓની શોધખોળ તેજ કરી છે. આ ધરપકડ બાદ સુરત પોલીસ તંત્રને મોટી રાહત મળી છે, કારણ કે સલમાન લસ્સી છેલ્લા ઘણા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે તેણે છેલ્લા દિવસોમાં કયા લોકો સાથે સંપર્કમાં રહી નવા ગુનાઓની યોજના રચી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાતે વોચમાં હતી. દરમિયાનમાં ડાભેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી. એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા. સર, કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15 થી 17 થી વધુ બોડી ઓફેન્સના સર, છેલ્લો કયા ગુનામાં પકડવા ગયા હતા? ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10. સર, કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે, જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે. આરોપીએ પોલીસ ઉપર એસોલ્ટ કર્યો. એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયર કર્યું.